તમે બસ કે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો ને અચાનક તમારો સ્માર્ટફોન ગુમ થઈ જાય છે। આવી સ્થિતિમાં ગભરાવવું એ સ્વાભાવિક છે, કારણ કે આજના સમયમાં સ્માર્ટફોન ફક્ત વાતચીતનું માધ્યમ નથી, પરંતુ તે આપણી ડિજિટલ ઓળખ બની ગયું છે। બેન્કિંગ એપ્સ, આધારની નકલ, ફોટા અને સોશિયલ મીડિયા પણ બધું તેમાં કેદ થયેલું છે। ભારતમાં દર વર્ષે લાખો સ્માર્ટફોન ચોરાઈ જાય છે, પરંતુ ઘણા લોકોને ખબર નથી હોતી કે તેમનો સ્માર્ટફોન ચોરાઈ ગયા પછી તેમને શું કરવું। ઘણીવાર લોકો વિચારે છે કે તેઓ નવો ફોન ખરીદશે અથવા તો નવું સિમ લઈ લેશે, પરંતુ આમ કરવું મોંઘું સાબિત થઈ શકે। સાયબર ગુનેગારો તમારા ફોનનો દુરુપયોગ કરી છેતરપિંડી, ઓનલાઈન છેતરપિંડી અને ઓળખ ચોરી કરી શકે છે। તો આજે આપણે વીટીવી વિશ્લેષણમાં એ વાત કરીશું કે જો સ્માર્ટફોન ચોરાઈ જાય તો તાત્કાલિકપણે તમારે કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ, તમારે શું કરવું। ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ કે ચોર સ્માર્ટફોનનો દુરુપયોગ કેવી રીતે કરી શકે છે, તેના વિશે જાણીએ। ફોનથી જોડાયેલા બેંક ખાતામાંથી તમારા રૂપિયા છે તે કાઢી શકે છે। ફોનમાં જે એપ્લિકેશન હોય તેના દ્વારા તે તમારા ખાતામાંથી રૂપિયા છે તે પોતે લઈ શકે છે। તમારા નંબરથી લોકોને ધમકી ભર્યા મેસેજ પણ મોકલી શકે છે। તેથી જ ફોન ખોવાઈ જવો એ તે ખૂબ જ ચિંતાજનક વાત કહી શકાય। તમારી પર્સનલ માહિતી તે લીક કરી શકે છે અને તેને જ કારણે ફોન ખોવાઈ જાય છે, ચોરાઈ જાય છે, તો પછી યોગ્ય પગલાં ભરવા પણ જરૂરી છે। તમારા સોશિયલ એકાઉન્ટને પણ હેક કરી શકે છે અને તેને જ કારણે સતર્ક રહેવું પણ ખૂબ જરૂરી છે। આ તમામ બાબતો છે ને તેને કારણે આ તમારા ફોનનો દુરુપયોગ છે તે ચોર છે તે કરી શકે છે। સ્માર્ટફોનમાં ઘણી બધી વ્યક્તિગત અને નાણાકીય માહિતી હોય છે। સ્માર્ટફોન ચોરી કર્યા પછી ચોરો ઘણી વખત બેન્કિંગ એપ્સ, સોશિયલ મીડિયા એપ્સ, ઈમેલ આઈડી અને વ્યક્તિગત માહિતીને સીધી જ રીતે એક્સેસ કરવાનો પ્રયાસ કરે છે। યાદ રાખો કે જો ચોરો સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ એક્સેસ કરે છે અથવા પાસવર્ડ બદલી નાખે છે તો તેઓ તેનો દુરુપયોગ કરી શકે। જો આ બધી જ વસ્તુ આપણે જાણીએ છીએ ને હવે તમારો ફોન ચોરાઈ જાય તો તમારે શું કરવું જોઈએ તેના વિશે જાણીએ। જો ફોન ચોરી થઈ જાય તો પછી તમે શું કરશો તેના ઉપાયો પણ આપણી પાસે છે। તમારા નેટવર્ક ઓપરેટરનો સંપર્ક કરીને તરત જ તમારું કાર્ડ છે તેને બ્લોક કરાવી દેવું જોઈએ, જેને કારણે તેનો દુરુપયોગ તે ચોર છે તે અજાણ્યો વ્યક્તિ છે તે ન કરી શકે। ઈમેલ આઈડી અને તમારા સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પરના પાસવર્ડ છે તે તાત્કાલિક બદલો, તાત્કાલિક તેને ચેન્જ કરો। તમારી બેંકનો સંપર્ક કરીને ઓનલાઈન પેમેન્ટ ઓપ્શન બંધ કરાવી દેવો જોઈએ। આ પગલું તો સૌથી પહેલા તમારે ભરવું જ જોઈએ। સ્માર્ટફોન ચોરી થયાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવવી જોઈએ અને જેને કારણે તમારા ફોન મળવાના ચાન્સીસ પણ વધી જાય, તમારી સાથે છેતરપિંડી ન થાય। સ્માર્ટફોનના IMEI નંબરનો તરત જ છે તેને બ્લોક કરાવી દો તો પણ તમારી સાથે છેતરપિંડી ન થઈ શકે। એટલે કે જો ફોન ચોરી થઈ જાય છે તો આવા સંજોગોમાં ગભરાવાની જરૂર નથી, પણ દિમાગથી કામ લેવું જરૂરી છે, કારણ કે સ્માર્ટફોનની ચોરી કે ખોવાઈ જવું એ કોઈ પણ માટે ચિંતાનું કારણ બની શકે। પરંતુ આવી સ્થિતિમાં ગભરાયા વિના સમયસર કેટલાક મહત્વપૂર્ણ પગલાં લેવા પણ જરૂરી છે, જેથી ફોનમાં હાજર વ્યક્તિગત અને નાણાકીય ડેટા સુરક્ષિત રાખી શકાય। હવે જ્યારે ફોન ખોવાય છે કે ચોરી થાય છે તો સૌથી પહેલો વિચાર આપણને આવે છે કે શું આપણો ફોન હવે આપણને પરત મળશે ખરા, અને મળશે તો કેવી રીતે, તો તે પણ જાણીએ કે ચોરી થયેલો સ્માર્ટફોન પરત મળી શકે ખરા, અને જો હા તો કેવી રીતે। ગભરાવાને બદલે કેટલાક જરૂરી પગલાં લેવા તમારા માટે આવશ્યક છે। એટલે કે સૌથી પહેલા ગભરાવાનું નથી, હાઈપર નથી થવાનું, જરૂરી પગલાં લેવાના છે। ભારત સરકારના CER પોર્ટલ પર તમારે સૌથી પહેલા જવાનું છે, તેના પર કમ્પ્લેન કરવાની છે, તેના પર ફરિયાદ દાખલ કરવાની છે। તમારો મોબાઈલ નંબર અને IMEI નંબર આપીને ડિવાઇસને તમારે સૌથી પહેલા બ્લોક કરી દેવાની છે અને ત્યારબાદ કોઈ ફોન ઉપયોગ કરશે તો તે માહિતી સીધી જ પોલીસ સુધી પહોંચી જશે અને તેના થ્રુ જે મોબાઈલ લોકેશન છે તે પણ ટ્રેક કરવામાં સફળતા મળશે। આ પ્રક્રિયા ગુનેગાર સુધી પહોંચાડવામાં પોલીસને સફળતા પ્રાપ્ત કરાવી શકે છે। એટલે કે સૌથી પહેલા આ તમામ પગલાં ભરવા આવશ્યક છે અને તેને જ કારણે તમારો ફોન છે તે પરત મળી શકે છે। એટલે કે મોબાઈલ ચોરી
ચોરી થયાની જાણ થતા તાત્કાલિક તમે આ પગલા ભરો છો તો તમારો ફોન પાછો મળવાની શક્યતાઓ વધી જાય છે. હવે એ પણ જાણી લઈએ કે જો ફોન ખોવાઈ જાય છે કે ચોરાઈ જાય છે તો ફરિયાદ કરવા માટે કઈ કઈ મહત્વપૂર્ણ માહિતીની તમને જરૂર પડી શકે છે. વાત કરીએ કે ફરિયાદ કરવા માટે તમને શેની જરૂર પડશે તેના વિશે વાત કરીએ તો ફોનનો IMEI નંબર પણ ખૂબ જ જરૂરી છે કે તમારી પાસે તે હોવું જોઈએ અને આ ફોનનો આ નંબર તમને ક્યાંથી મળશે તે પણ હું આપને જણાવીશ. ફોનનો બ્રાન્ડ અને મોડેલ છે તે પણ ખબર પડી જશે. જો આ તમામ બાબતો આપણે ધ્યાનમાં રાખવા જેવી છે. ગાયબ થયાની તારીખ, સમય અને સ્થળ પર તમારે જણાવવા જરૂરી બનશે. જ્યારે તમે આ પ્રકારની ફરિયાદ કરો છો ત્યારે આ વિગતો તમારી પાસે હોવી જોઈએ. ફોન નંબર અને સિમની વિગતો પણ તમારી પાસે મેળવવામાં આવશે. ઓળખપત્રની નકલ તમારી જરૂર પડશે એટલે તમારી પાસે ઓળખપત્રની નકલ હોવી પણ ખૂબ જરૂરી છે જ્યારે તમે આ ફરિયાદ નોંધાવો છો કે તમારો ફોન ખોવાઈ કે ચોરાઈ ગયેલ છે. ઘટનાની સંક્ષિપ્ત વિગતો છે તે તમારી પાસે હોવી ખૂબ જરૂરી છે. હવે ફોન જ્યારે ખોવાય છે ત્યારે આપણે કહીએ છીએ કે ફોન ખોવાય કે ચોરાઈ જવાની ફરિયાદ આપણે CEIR પર કરી શકીએ છીએ. તો જાણીએ કે આ CEIR શું છે અને કેવી રીતે તે કામ કરે છે તેના વિશે વાત કરીએ તો સૌથી પહેલા એ જોઈએ કે આ એપ શું છે, ફરિયાદ કેવી રીતે કરી શકાય. સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઈડેન્ટિટી રજિસ્ટર્ડ પોર્ટલ છે જે ભારત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી છે. ચોરાયેલો કે ખોવાયેલો મોબાઈલ સરળતાથી શોધી શકાશે અને એપ્લિકેશન પર જઈને લોગિન કરીને તમારે ત્યાં ફરિયાદ નોંધાવવાની છે. CEIR પાસે દેશના દરેક ફોન વિશે મહત્વપૂર્ણ માહિતી હોય છે અને આ જ જે તેને કારણે તમારો ફોન છે ખોવાઈ ગયેલો કે ચોરાઈ ગયેલો પાછો આવી શકે છે. પોર્ટલની મદદથી ચોરાયેલા મોબાઈલને બ્લોક પણ કરી શકાય છે. આ પોર્ટલ પર તમે જાઓ, ફરિયાદ નોંધો અને તેને જ કારણે તમારા મોબાઈલને બ્લોક કરી શકાય. એકવાર ફરિયાદ નોંધાઈ જાય પછી તેને ટ્રેક પણ કરી શકાય છે. એટલે કે આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે. ભારત સરકાર દ્વારા જે સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઈડેન્ટિટી રજિસ્ટર પોર્ટલ છે તે શરૂ કરવામાં આવ્યું છે અને તેની મદદથી પોલીસ ચોરાયેલો કે ખોવાયેલો મોબાઈલ સરળતાથી શોધી શકે છે. CEIR પાસે દેશના દરેક ફોન વિશે મહત્વપૂર્ણ માહિતી છે, જેમ કે આ ફોનનું મોડેલ કયું છે, કઈ કંપનીનું સિમ કાર્ડ છે, ફોનનો IMEI નંબર શું છે. આ ઉપરાંત પોર્ટલની મદદથી ચોરાયેલા મોબાઈલને બ્લોક કરી શકાય છે. આ માટે તમારે પોર્ટલ પર જવું પડશે અને ચોરી કે ખોવાયેલા મોબાઈલના વિકલ્પ પર ક્લિક કરવું પડશે. આ પછી તમારે તમારા મોબાઈલ સંબંધિત વિગતો દાખલ કરવાની રહેશે. એકવાર ફરિયાદ નોંધાઈ જાય પછી તેને ટ્રેક પણ કરી શકાય છે અને પોલીસને સફળતા પણ ઘણી વખત આમાં પ્રાપ્ત થાય છે. હવે જાણે કે શું ફોન બંધ હોય તો પણ તેને ટ્રેક કરી શકાય છે તે આપણે ગ્રાફિક્સના માધ્યમથી જોઈએ. એકવાર ફોન બંધ થઈ જાય પછી તેને રિયલ ટાઈમમાં ટ્રેક કરવું શક્ય નથી બનતું. એટલે કે એક ખાસ વાતચીત આપણે ધ્યાનમાં રાખવી પડશે. ફોન ચાલુ થાય છે અને ઇન્ટરનેટ સાથે કનેક્ટ થાય તો પછી તેને ટ્રેક કરવું શક્ય બને છે. ફોન તમારો ચાલુ હોવો જોઈએ, ઇન્ટરનેટ સાથે કનેક્શન હોવું જોઈએ. તમારે સ્માર્ટફોનમાં ગૂગલ ફાઇન્ડ માય ડિવાઇસ વિકલ્પ ચાલુ કરવો પડશે અને તેને જ કારણે પહેલાથી તમારે આ જે ઓપ્શન છે તેને ચાલુ કરી દેવો પડશે. એટલે કે એકવાર ફોન બંધ થઈ જાય પછી તેને રિયલ ટાઈમમાં ટ્રેક કરવો શક્ય નથી બનતો. ફોન ચાલુ થાય છે અને ઇન્ટરનેટ સાથે તે કનેક્ટ હોય તો જ ટ્રેક કરવું શક્ય બને છે. તમારે સ્માર્ટફોનમાં ગૂગલ ફાઇન્ડ માય ડિવાઇસ વિકલ્પ ચાલુ કરવો પડશે. એટલે કે આ ઓપ્શન તમારે તમારા ફોનમાં પહેલાથી જ ચાલુ રાખવાના છે. તેથી તમારો મોબાઈલ ગુમ થાય તો તેને સરળતાથી મેળવી શકાય છે. હવે આપણે વાત કરી રહ્યા હતા કે IMEI શું છે, કારણ કે જે નંબરની આપણે વાત કરી રહ્યા હતા કે આ નંબરને કારણે ઘણી બધી મહત્વપૂર્ણ માહિતી આપણને મળે છે. તે હવે જોઈએ કે આ નંબર શું છે. IMEI નંબર એ મોબાઈલનો 15 અંકનો અનન્ય નંબર છે. હવે આ નંબર તમને ક્યાં જોવા મળી શકે છે તેની વાત કરીએ. આ નંબરથી મોબાઈલ નેટવર્ક પર ઉપકરણને પણ ઓળખી શકાય છે. તેથી આ નંબર પણ ખૂબ જરૂરી છે અને આ નંબર દરેક ફોન જે ધારકો છે તેમની પાસે હોવો જોઈએ. IMEI નંબર પરથી નિર્માતા કોણ છે અને મોડેલ નંબર શું છે તે પણ જાણી શકાય છે અને આ ખૂબ જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન છે તે આપણને મેળવી આપે છે. દરેક મોબાઈલના બોક્સ પર તમને આ નંબર લખેલો જોવા મળતો હોય છે અને આ નંબર ખાસ કરીને તમારે સાચવીને રાખવો પડતો હોય છે. તમે તમારા મોબાઈલ પર *#06# ડાયલ કરીને તમે આ નંબર ચકાસી શકો છો. એટલે કે હજી પણ આ નંબર ડાયલ કરીને તમે આ નંબર મેળવી શકો
શકો. મોબાઈલ ખોવાઈ જાય કે ચોરાઈ જાય ત્યારે આ ખૂબ જ ઉપયોગી નીવડે છે. એટલે કે આ નંબર હોવો ખૂબ જરૂરી છે. તેને કારણે તમે તમારા ફોન સુધી પહોંચી શકો છો, પોલીસ ફરિયાદ કરી શકો છો, તમારી સાથે કોઈ છેતરપિંડી ન થઈ શકે. ત્યારે આ માહિતી પણ ખૂબ જરૂરી છે. હવે આપણને એક સવાલ એ પણ થાય કે CEIR પોર્ટલ પર ફરિયાદ તો કરી શકાય, પરંતુ શું આવી રીતે મોબાઈલ ચોરી કે ખોવાઈ જવાની બીજી કોઈ પદ્ધતિ છે કે જેના પર ફરિયાદ કરી શકીએ? હવે જાણીએ સ્માર્ટફોન ચોરીની બીજી ફરિયાદ આપણે કેવી રીતે અને ક્યાં કરી શકીએ. તો ભારત સરકારના જારી કરેલા હેલ્પલાઇન નંબર પર તમે ફરિયાદ છે તે કરી શકો છો, અને આ નંબર છે તે ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવ્યો છે. 14422 પર તમે નંબર ડાયલ કરીને અથવા તો મેસેજ મોકલીને પણ ફરિયાદ નોંધાવી શકો છો. અન્ય એક વિકલ્પ છે આ, એટલે કે બીજો એક વિકલ્પ છે કે CEIR પોર્ટલ પર પણ તમે ફરિયાદ નોંધાવી શકો છો, જેની આપણે અગાઉ વાત છે તે કરી છે. એટલે કે હવે જો તમારો પણ મોબાઈલ ખોવાઈ જાય છે તો તમારે પણ હવે ગભરાવવાની જરૂર નથી. તમારે યોગ્ય રીતે આ તમામ બાબતોનું ધ્યાન રાખીને કેટલાક મહત્વપૂર્ણ પગલાં ભરવાના છે. જો એક ટાઈમે મોબાઈલ ન પણ મળે તો ચાલશે, પણ એ તમામ મહત્વપૂર્ણ કામો કરવા કે જેનાથી તમારી સાથે કોઈ ફ્રોડ ન થાય, તમારા પર્સનલ ડેટાનો ઉપયોગ કોઈ ન કરે અને તમારી સાથે કોઈ પણ પ્રકારની છેતરપિંડી છે તે ન થાય.